રામરાજ્ય સ્થાપિત કરી લીધાની કલ્પના અને અહમ વચ્ચે ગુજરાતના જે ખેડૂતો છે તેની વિટંબણા છે, તેની સમસ્યા છે, તેનો ઉકેલ આવે કે ન આવે, જે સત્તામાં બેસેલી પાર્ટી છે તેમણે એવું સમજી લીધું હોય કે શું હોય કે મારા ગુજરાતના અત્યારે રામરાજ્ય સ્થપાઈ ગયું છે, ખેડૂતો છે, વંચિતો છે, ગરીબો છે, તેમને કોઈ જ સમસ્યા નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યારે મુખ્યત્વે લોકો છે ખૂબ પીડાઈ રહ્યા છે. ખેડૂત એટલે કે જગતનું તાત, જેના પર આપણો બધાનો આધાર છે, એ ખેડૂત છે. પોતાના હક માટે અત્યારે રસ્તામાં રઝળતો જોવા મળી રહ્યો છે અને છેલ્લા ઘણા સમયથી તમે કચ્છનો વિસ્તાર લો કે આ બાજુ છોટા ઉદેપુરના ક્વાંટના વિસ્તાર હોય કે પછી મોરબી હોય કે હળવદ હોય કે પછી સુરેન્દ્રનગરનું કોંઢ કેમ ન હોય, ગુજરાતના દરેક ખૂણે અત્યારે ખેડૂતો છે પોતાના બુલંદ અવાજ સાથે, માંગ સાથે રસ્તા પર નીકળ્યા હતા. પરંતુ કમનસીબની વાત એ છે કે રસ્તામાં નીકળેલા ખેડૂતને ક્યાં ખબર હતી કે એ રેલી છે એ રાજકીય બની જશે અને તે પોતાની જે સમસ્યા લઈને નીકળ્યો છે તેનું સમાધાન આવવું તો દૂર, પરંતુ તે વધારે ને વધારે સમસ્યામાં ધકેલાઈ જશે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા સમયથી રાજ્યના દરેક ખૂણેથી એવા દ્રશ્યો આવ્યા કે ખાનગી વીજ કંપનીઓ છે તે વળતર પૂરું આપી નથી રહી અને જબરદસ્તી અને દાદાગીરી સાથે ખેડૂતોના ખેતરમાં વીજપોલ છે નાખી રહી છે. ખેડૂત નેતાઓ છે મેદાનમાં આવ્યા, ઘણા બધા સામાજિક કાર્યકરો પણ ખેડૂતની વારે આવ્યા, ઘણા બધા એવા દ્રશ્યો પણ આવ્યા કે જેણે હૃદય કંપાવી દીધું હતું. આપણે એવા દ્રશ્યો પણ જોયા હતા કે 10 વર્ષના બાળકને ડિટેઇન કરવામાં આવે, મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવે, પોલીસની કામગીરી પર જે વીજ કંપનીઓ છે એની દાદાગીરી પર ઘણા બધા સવાલો થયા. આ બધાની વચ્ચે આપણે જોયું કે એક ખેડૂત રેલી એટલે કે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવતું હતું કે જેનાથી આ ખેડૂતો છે તેને ન્યાય મળી શકે, પરંતુ ન્યાયને બદલે ગઈકાલે જે દ્રશ્યો આવ્યા તે ખૂબ ચોંકાવનારા હતા. અને આજે આપણે વાત કરવી છે પંકજભાઈ રાણસરિયા સાથે, કારણ કે શરૂઆતથી જ તેઓ ખેડૂતોના હકની લડાઈ માટે લડી રહ્યા હતા. પાલભાઈ આંબલિયા સાથે તેમણે પણ આમ આદમી પાર્ટીના હોવા છતાં એક ખેડૂત તરીકે તેમણે સાથ સહકાર આપ્યો હતો અને જે ટ્રેક્ટર રેલી યોજાઈ હતી તેમાં તે ખેડૂત સાથે પહોંચ્યા હતા. પરંતુ ગઈકાલે જે દ્રશ્યો આવ્યા એ ખૂબ ચોંકાવનારા હતા. પંકજભાઈ સાથે વાત કરવી છે. પંકજભાઈ, BS9 TV ન્યૂઝમાં તમારું ખૂબ સ્વાગત છે. પહેલા તો પંકજભાઈ, ગઈકાલે જે ઘટના બની, તમે પણ હતા, અમે બધાએ દ્રશ્યો જોયા, આખા ગુજરાતે દ્રશ્યો જોયા. સૌથી પહેલો એ સવાલ છે કે ઘટના માટે જવાબદાર કોણ? બેન, ખાસ તો આજે મેં મારા સોશિયલ મીડિયાની અંદર પણ કીધું કે કારણ કે ત્યાંના જે ખેડૂત મિત્ર જે આવેલા હતા ને એ તમામ ખેડૂત મિત્રને ખબર છે કે આ ઘટના માટે જવાબદાર કોણ હતું. ત્યાં અમારા જે 4000 કે 5000 જે સંખ્યાની અંદર ખેડૂત મિત્ર જે ગામથી આવેલા હતા, પછી મોરબી હોય, મહેસાણા હોય, અંકલેશ્વર હોય, તમામ જગ્યાએથી જે આવેલા લોકો છે એમને ખબર હતી કે આની પાછળ જવાબદાર કોણ હતું. તેમ છતાં આજે તમારા માધ્યમ થકી તમે જે કહેવા માંગો છો બેન, આ જે રેલી જે છે એ ખેડૂતો માટેની હતી કે પક્ષ માટેની હતી? પેલા મારે તમારી પાસેથી જાણવું છે. મારે કરતા પણ સવાલ એ થઈ રહ્યો છે, ગઈકાલથી જે દ્રશ્યો આવ્યા તેમાં ક્યાંક ઉશ્કેરણીજનક નિવેદનો આવ્યા હતા. સવાલ તમારા પર થઈ રહ્યો છે કે તમે ખેડૂતોને ઉશ્કેર્યા હતા. જો તમને ખબર હતી કે ગાંધીનગર જવાની પરમિશન નથી મળી તો તમે ખેડૂતો સાથે શા માટે ગયા હતા? 100% બેન. હવે આ વાત તમને જે કરું ને, પાલભાઈ ખેડૂત માટેની લડાઈ લડતા હતા, બરાબર છે. એટલે પંકજ રાણસરિયાનું ખેડૂતના દીકરાના નાતે એને સમર્થન આજનું નહીં પણ 5 મહિના પહેલાથી સમર્થન છે. જ્યારે સૌપ્રથમ ટ્રેક્ટર રેલીનું આયોજન ટંકારાથી જે કરેલું હતું એ પણ પાલભાઈની આગેવાનીની અંદર થયેલું હતું. તેથી પણ હું પાર્ટી સાથે જોડાયેલો હતો, છતાં પણ એ ટ્રેક્ટર રેલીમાં હું પોતે ગયેલો હતો, પાલભાઈ સાથે બેઠેલો હતો, પાલભાઈના પ્રવચનો સાંભળેલા હતા. તડકાના તાપની અંદર પલઠીવાળીની ફોટાની અંદર હું પોતે બેઠેલો છું. ઘણા બધા મીડિયાએ એનું કવરેજ પણ કરેલું છે, એના આધાર પુરાવા પણ છે. અને પાલભાઈ જે ખેડૂત હિત માટેની વાત કરતા હતા એની પંકજ રાણસરિયાએ તાલીઓ પાડીને એને વધાવેલા પણ છે. તેથી પંકજ રાણસરિયા આ જ હતો અને તેથી પાલભાઈ આ જ હતા. પણ તેથી પાલભાઈની વાત જે હતી ખેડૂતના હિત માટેની હતી, ખેડૂત માટેની હતી, નહીં કે કોઈ રાજકીય. એટલા માટે મેં એમની સાથે હતા. ત્યારબાદથી લઈને વાત કરીએ, જ્યારે પણ કચ્છની વાત હતી એની અંદર પણ હું સમર્થનમાં હતો, ખેડૂત માટે વાત હતી. ત્યારબાદ મોરબીની વાત હોય, રાસંગપરની વાત હોય, જેતપર ગામની વાત હોય, એની અંદર જ્યારે પાલભાઈ ખેડૂત હિત માટેની વાત લઈને આવ્યો હોય ત્યારે પક્ષપાત ભૂલી અને સમગ્ર જગ્યાએ પંકજ રાણસરિયાની સાથે ખભે ખભો મિલાવીને ઉભો રહ્યો હતો.
જ્યારે જેતપુરની સભા હતી, જેતપુરની સભાની અંદર 15 તારીખના રેલીનું આયોજન માત્રની વાત થતી હતી, એના આયોજનના ભાગરૂપે આસપાસના ગામની અંદર અમારી ટીમ થકી જેટલું શક્ય રહેતું હતું એટલો પ્રચાર કર્યો કે ભાઈ આ તારીખે પાલભાઈ જેતપુર ગામના આંગણે પધારે છે, ખેડૂત માટેની વાત છે, ખેડૂતના હકની વાત છે, આ લડાઈ આપણે ખેડૂતના દીકરા તરીકે સાથે લડવાની છે અને આ લડાઈમાં આપણે પાલભાઈ જ્યારે ગામના આંગણે પધારતો હોય તો સર્વે ખેડૂતોને હાજર રહેવા માટે થઈ અને આમંત્રણ છે. આ આમંત્રણ આપવા માટે પણ અમારા જે તાલુકા હોય જિલ્લાના જે સદસ્યો લડેલા હતા એમને પણ અમે મોકલેલા છે, એમના પણ ફોટો અને આધાર પુરાવો અમારી પાસે છે અને મેં પોતે આનો પ્રચાર કરેલો છે. પાલભાઈજીના જે શબ્દ હતા પાલભાઈના કે હવે તો એક જ ધૂન 15 જૂન, એ શબ્દ થકી અમે પણ પ્રચારો કરેલા છે. શું કામ? ખેડૂત માટેની બેન વાત હતી. ત્યાં સુધી હું પાલભાઈને ખેડૂત નેતા માનતો હતો. પાલભાઈને જયારે જેતપુરની સભા પૂર્ણ થઈ, જેતપુરની ચાલુ સભાની અંદર પાલભાઈ દ્વારા જયારે પાલભાઈ આવે છે ત્યારે પંકજ રાણસરિયા હું પોતે પ્રવચન કરી રહ્યો હોઉં છું અને હું જયારે પાલભાઈ આવતો ત્યારે શાબ્દિક મેં એમને આમંત્રિત પણ કરેલા છે, એમનું સન્માન પણ કરેલું છે કે આવો પાલભાઈ, આપણા આંગણે એમનું વેલકમ છે. લાલજીભાઈ દેસાઈનું પણ વેલકમ છે, બીજા જે કોઈ પણ આગેવાનો હતા એમના પણ મેં વેલકમ ત્યારે કરેલા હતા. એ પણ વિડીયોની અંદર લાઈવ થકી તમે જોઈ શકતા. બરાબર. હવે જો આ પંકજ રાણસરિયા આટલું માન સન્માન પાલભાઈને એમના જે કઈ પણ સંઘર્ષ સમિતિના જે આગેવાનો હોય એને આપતો હોય, બરાબર, તો આ ઘટના બનવા પાછળ પહેલા તો પંકજ રાણસરિયા જવાબદાર ન હોય તો સ્પષ્ટપણે સર્વે લોકો ત્યાંના હતા, એ માનતા હતા, સ્થાનિક હતા, ઉભા હતા, એમને ખબર જ હતી. પણ હવે હું તમને માંડીને વાત કરું, જયારે ટંકારાવાળી રેલી હોય એ પણ વચ્ચે પૂર્ણ થઈ ગઈ હતી, ત્યાં બેસી ત્યાંથી એક ડેલિકેટ બન્યું ત્યાંથી જે એમના 5-6 લોકો હતા એ પછી કે હવે બધા ખેડૂતોને રોકાઈ જવાનું છે અને હવે ખેડૂતોને આગળ જવા દેવામાં નહીં આવે અને આટલા જ લોકો હવે કલેક્ટર કચેરીએ જશે અને આટલા જ લોકો હવે કલેક્ટર પાસે વાત મૂકશે, આવી વાત થઈ. ત્યાં સુધી અમે જ્યાં સુધી ટ્રેક્ટરને એક વંડો કરેલો તો એની અંદર નો પૂર્યા ત્યાં સુધી અમે લોકો બધા સાથે હતા, કારણ કે તે દિવસે બધા ખેડૂતોને આસપાસના વિસ્તારમાંથી એવું કહીને બોલાવેલા હતા કે આપણે કલેક્ટર કચેરીએ જવાનું છે, કલેક્ટરને આપણે આવેદન દેવાનું છે અને કલેક્ટર નહીં માને તો આગળની જે રણનીતિ છે આપણે ઘડવાની છે. એટલે એની સાથે પણ હું તૈયાર હતો. અમે ટ્રેક્ટરની અંદર પણ બેઠેલા છીએ, ત્યાં વંડાની અંદર પણ ગયા હતા, પાલભાઈના પ્રવચનો પણ અમે બેસીને સાંભળ્યા હતા અને તે દીએ પણ અમારે કોઈ જસ ખાટવો નતો એટલે માત્ર ને માત્ર પાલભાઈને તાલી પાડીને અમે બિરદાવેલા હતા. હવે જો અમારે જસ ખાટવું તો તેથી હું પણ આગેવાની લઈ શકતો હતો, હું પણ બોલી શકતો હતો. તેમ છતાં પણ એ ફેબ્રુઆરીનું ટ્રેક્ટર રેલીથી લઈને પાલભાઈ કોઈ પણ જગ્યાની અંદર આવ્યા હોય તો પંકજ રાણસરિયા એનો પાછળથી સપોર્ટ આપી અને ખેડૂતના દીકરા તરીકે પાલભાઈના સહકારની અંદર ઉભેલો હતો. શું કામ? કે પાલભાઈ મારા માટે એક સન્માનીય હતા. સન્માનીય એટલા માટે હતા કે ખેડૂત માટે લડતા હતા, એટલા માટે. કયા પક્ષના હતા એ મારા માટે કોઈ મતલબ નથી. ભાજપનો કોઈ નેતા હોય, ભાજપનો કોઈ હોદ્દેદાર હોય, ખેડૂતને લગતી વાત, ખેડૂત આંદોલનને સહકાર દેવા માટે થઈને આવે તો પણ આપણા માટે સન્માનીય પાત્ર હોવું જોઈએ. શું કામ? કે ખેડૂતની વાત છે ને ખેડૂતના દીકરા તરીકે ઉભેલો છે. હવે બેન વાત માત્ર એ કરવી છે, જયારે જેતપુરની લડાઈ હતી અમને લોકોને ડિટેન કર્યા. આ એટલા માટે કહું છું, ઘણા લોકોને તો આ કોંગ્રેસના લોકો અને પાલભાઈ અને લાલજીભાઈ દ્વારા એવા નિવેદનો કર્યા કે ભાણું પીરસેલું હતું ને તૈયાર ભાણે આવી ગયેલા છે. તો ભાઈ ભાણું પીરસેલું હોય તો જે ફેબ્રુઆરીની અંદર તમારી જે ટ્રેક્ટર રેલી હતી એની અંદર પંકજભાઈ રાણસરિયા અમારી ટીમ શું કરતી હતી, ત્યારબાદની જે જેતપુરની અંદરની સભા હતી એની અંદર તમારા ભેગો પંકજ રાણસરિયા અમારી ટીમ શું કરતી હતી, ત્યારબાદ પ્રતિક ઉપવાસ છાવણીની તમારી મુલાકાત હોય ત્યારે પણ મારું પ્રવચન ચાલુ હતું. લાઈવ ની અંદર હું બોલું છું કે આવો પાલભાઈ, ખેડૂતના આપણા આગેવાન નેતા પધારી રહ્યા છે, આવો જિજ્ઞેશભાઈ, આવો લાલજીભાઈ. શું કામ હું મારા મોઢેથી બોલતો હતો? આખા ગામની હાજરીમાં તમે મારા માટે સન્માનીય હતા એટલા માટે બોલતો હતો. અને આ જસ મારે જ ખાપવું હોય પાલભાઈ તો તમે એટલું કહો, જયારે પણ પાલભાઈની હાજરી હોય અને કોઈ પણ મીડિયા બાઇટ લેતું ત્યારે ક્યાંય પણ પંકજ રાણસરિયા આગળ આવવાના પ્રયાસો અત્યાર સુધી કર્યા છે નહીં. કારણ કે પાલભાઈ લઈ નીકળાતા, પાલભાઈ લડતા હતા, એનો અમારે સપોર્ટ પાછળના દરવાજેથી એટલા માટે હતો કે ખેડૂતના દીકરાના નાતે. સમજો બેન, પાલભાઈ સન્માનીય હતા જ્યાં સુધી ખેડૂતની વાત કરતા હતા ત્યારે. અને પાલભાઈ પોતે અમારા આસપાસના વિસ્તારના જે કઈ પણ ગામડાઓની અંદર સભા કરવા માટે આવ્યા છે. બેન, જેતપુરની સભા પરિપૂર્ણ થઈ ત્યારબાદ જેતપુરથી 1.5 થી 2 કિલોમીટર દૂર અમે લોકો બેઠા હતા. પાલભાઈ નીકળ્યા, પાલભાઈ ઉભી રાખી ગાડી, અમારી સાથે બેઠા. પાલભાઈને મેં બહુ સ્પષ્ટીકરણથી પૂછ્યું કે પાલભાઈ આજે જેતપુરની સભાની અંદર મેં શાબ્દિક રીતના તમારું સન્માન કર્યું, તમે ત્યાંથી તમારા તરફથી તમે જે નામ બોલો છો તમે પ્રોપર જાણો છો પંકજ રાણસરિયા હું છું, તમારા ભેગો છું, તમને સહકાર દઉં છું, તમે બધું જાણતા હોવા છતાં પણ તમે ગામની અંદરથી જે કઈ પણ વાત કરી, જે કઈ પણ નામો લીધા એ તમામ કોંગ્રેસના હોદ્દેદારોના નામ લીધા. બરાબર, તમામ કોંગ્રેસના હોદ્દેદારોના નામ લીધા. હું પણ પાલભાઈ સાથે બાજુમાં બેઠો હતો. પાલભાઈ મારી સામે નજર પણ કરી છતાં મારું નામ ન બોલ્યા. કઈ વાંધો નથી.
આપણે ખેડૂતના દીકરાજી, નામ બોલે ન બોલે, માન મળે સન્માન મળે ન મળે કાંઈ વાતો નહીં. પાલભાઈ માટે બધું આપણા માટે કુરબાન હતું. હું એક શબ્દ ન બોલ્યો. પાલભાઈ મેં કીધું, પાલભાઈ આ વસ્તુ જે તમે કરી છે એના કારણે મને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે, કારણ કે ખેડૂતનો દીકરો છું, હું એક બિઝનેસમેન પણ છું અને ભણેલ ગણેલ માણસ પણ છું. એના માટે માન સન્માન શું હોય મને પણ ખબર પડતી. માત્ર અમે કોઈ રાજકારણ કરવા માટે બેન નથી આવ્યું. એટલે મેં પાલભાઈને બહુ સ્પષ્ટ પૂછ્યું, પાલભાઈ મારા મનમાં એક સવાલ છે, તમે કહેતા હોય તો હું પૂછું. મેં પાલભાઈને વાત કરી, પાલભાઈ તમે જે આ કરો છો એની સાથે અમારો સાથ સહકાર ને સહયોગ છે, તેમ છતાં પણ તમે જયારે આવો ત્યારે તમે અમને સાઇડલાઇન કરી, અમારા નામ પણ બોલવા માટે તૈયાર નથી હોતા. તો તમે અમે આવતા હોય એનાથી તમને ક્યાંય નુકસાની હોય, તમને ક્યાંય નડતર હોય તો તમતાર અમે ન આવે. અમારે કોઈ જરૂરિયાત નથી. ખેડૂત હિત માટેની વાત થતી હોય તો અમે ન આવી તો પણ અમને કોઈ મતલબ નથી. ત્યારે પાલભાઈના શબ્દ હતા, ના પંકજભાઈ આ જે લડાઈ છે 18 વર્ષની છે, આ જે લડાઈ છે એ ખેડૂત માટેની છે. આ લડાઈની અંદર કોઈ પક્ષપાત નથી અને આ લડાઈની અંદર તમામ લોકો સાથ સહકાર અને સહયોગમાં જોડાઈ શકે. આ પાલભાઈના શબ્દ હતા, મારા નહીં. ત્યાંના તમામ બેઠેલા ખેડૂતોના સાક્ષી છે. પાલભાઈ જયારે જેતપરની અંદર આવ્યા સભા કરવા માટે ત્યારે આખું જેતપર ગામ એનું સાક્ષી છે. પાલભાઈ એવું બોલ્યા હતા કે આ લડાઈ 18 વર્ષની છે, આ ખેડૂતના દીકરાની લડાઈ છે ને આ પક્ષપાત ભૂલીને લડવા માટેની લડાઈ છે. આની અંદર તમામ લોકો સહકાર આપવા માટે અમારા માટે શિરોમાની. આ એમના શબ્દ છે, બરાબર. એટલે અમે એમને સન્માનીય માનતા હતા અને અમે આ લડાઈ લડી રહ્યા હતા. ત્યારબાદ 15 તારીખે જે નીકળવા માટેની વાત હતી, અમારા જે જેતપર રૂટ હોય આસપાસના વિસ્તારના જે કઈ પણ ખેડૂતો ટ્રેક્ટર લઈને જે અમદાવાદ આવતા હતા, એ 14 તારીખે સવારે 7 વાગે બધા ભેગા થઈ નીકળવાના હતા. જેથી કરીને 14 તારીખે 6:30 વાગ્યાનો પંકજ રાણસરિયા ઘરેથી નીકળી અને ખેડૂતને ક્યાંય તકલીફ ન થાય, ખેડૂતને કોઈ મુશ્કેલી ન પડે, ખેડૂતને કોઈ પોલીસ તરફથી કે તંત્ર તરફથી હેરાનગતિ ન થાય એના માટે થઈ અને હું મારી પોતાની 4 વ્હીલ ગાડી લઈ અને આ ખેડૂતોની સાથે હતો. હળવદ પહોંચ્યા છે, ત્યાંથી ક્યાં પહોંચ્યા છે, અહીંયાથી આગળ ક્યાં પહોંચ્યા છે, ક્યાં જમવા રોકાણા, ક્યાં ચા પીશું, ક્યાં ઉભા રહેશું, તમામ સંપર્કની અંદર હું એમની સાથે હતો. તમે એમના આધાર પુરાવા જોતો હોય તો મારી પાસે બેન પડ્યા છે, પણ અમારા આધાર પુરાવા એટલા માટે આપવાના ન હોય કે જે ખોટું બોલતા હોય ને એમને પુરાવા રજૂ કરવા પડતા હોય છે. અમારી તો જયારે છાપત સાચું બોલવા માટેની છે. કદાચ અમે હગા બાપનો દીકરો હોય તો એમને ખોટા ને ખોટું કહેવાનું એ અમે તાકાત ધરાવી છે. એટલે બેન વાત એ હતી, રેલી જયારે 14 તારીખે નીકળી ત્યારથી અમે સહકારની અંદર ભેગા હતા. હું પોતે અમદાવાદ આવી ચૂક્યો હતો. અમદાવાદથી ફરી પાછો રિટર્ન જયારે અમારા ખેડૂતો રાત્રે રોકાણ કરવાના હતા, જમવાનો કાર્યક્રમ હતો, ત્યાં ગયો. અને ત્યાં જવું એટલા માટે પડ્યું બેન કે અચાનક જયારે ખબર પડી પાલભાઈને કે તમામ ખેડૂતો હવે અમદાવાદની નજીક એટલે કે 1.5-2 કલાકનો રસ્તામાં પહોંચી શકાય એવી જગ્યા ઉપર આવી ગયા છે, આવી લાલજીભાઈને અને પાલભાઈને ખબર પડી એટલે તરત જ પાલભાઈ હોય અથવા પાલભાઈ કોઈને કહેવાથી એમની દાનત બગાડી. લાલજીભાઈને તો મને કોઈ અનુભવ જ નથી, પણ પાલભાઈ અત્યાર સુધી મને જે છે ને સન્માનીય અને માણસ લાગતા, કારણ કે એની વાતમાં થોડો કંઈક દમ હતો, બરાબર. બાકી લાલજીભાઈને મારે કોઈ ભરોસા માટેની કોઈ મતલબ જ નહોતો એમની યાર, બરાબર. એટલે લાલજીભાઈ અને પાલભાઈના જે નિવેદનો ને આક્ષેપબાજી ચાલુ થઈ કે આની અંદર આ કોઈ રાજકીય રોટલા શેકવા આવવાનું નહીં, ઓલી ફઈ ફલાણું ઢીકણું એવી વાત થઈ કે વરની ફઈ હું વરની ફઈ કોઈ જાણે નહીં, આવા આક્ષેપો પાલભાઈ એના સોશિયલ મીડિયા તરફથી કર્યા, બરાબર. આ મેં સાંભળ્યું એટલે મને થોડોક આઘાત લાગ્યો. મને એક ને નહીં બેન, જેટલા ખેડૂતો આની અંદર આવવાના હતા તમામ ખેડૂતોને આઘાત લાગ્યો. 25 થી 30 ટ્રેક્ટરો તો રસ્તામાંથી બેન પાછા વળી ગયા. શું કામ કે આ પાલભાઈ અને આ લાલજીભાઈ દેસાઈએ આ અત્યાર સુધીની સંઘર્ષ સમિતિ જે હતી જેને સૌનો સાથ સહકાર સહયોગ મળતો હતો એ સમિતિને કોંગ્રેસ તરફ ધકેલી દેવાના પ્રયાસો કર્યા. એટલા તેમ છતાં પણ અમે ટૂટ્યા નહીં, અમે ગેરમાર્ગે દોર્યા નહીં. અમને એવું થયું કે હશે ભાઈ કાંઈ વાંધો નથી, આપણે આની વાતચીત જે છે એનું વાતચીત કરી અને આમનું આપણે પરિણામ નિકાલ કરીશું. ત્યારબાદની વાત કરીએ. અમારા જે ખેડૂતોને સવારમાં 3:30 વાગે જે જગ્યાએ રોકાણા હતા ત્યાંથી નીકળી જવા માટેની વાત કરેલી હતી, બરાબર. 3:30 ના 4:30 થયા. કોઈ ખેડૂતને નીકળવા દેવાની વાત નહોતી. ત્યાં કોંગ્રેસના આગેવાન પણ હતા, એ ખેડૂત સાથે સંપર્કમાં હતા અને સામે એમના કોઈ ઉપલી લેવલના નેતાઓ સાથે સંપર્કમાં હોય કે ન હોય મને ખબર નથી. કારણ કે બેન મારું કામ એવું છે કે વગર ખબર વગર કોઈ ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવો ને એ મારો મતલબ નથી અને મારી કોઈ એવી વૃત્તિ પણ નથી. અત્યાર સુધીના સમયગાળા દરમિયાન મેં કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિ ઉપર આક્ષેપબાજી ન જોતી વગર કારણની મેં કરેલી નથી. એટલે બેન ત્યારબાદ 3:30 ના 4:30 થયા, 5:30 થયા, 6:30 થયા. ત્યારબાદ ખેડૂતોના મારામાં ફોન ચાલુ થયા. પંકજભાઈ 3:30 નીકળવાની વાત હતી, 6:30 થઈ ગયા છે. હજી સુધી અહીંયા બધા ટ્રેક્ટરો આમનામ હાલતમાં પડ્યા છે, કોઈ ટ્રેક્ટરો અહીંથી નીકળ્યા નથી. તો હવે આપણે કરવાનું શું છે, આગળની કામગીરી શું કરવાની છે? એટલે મેં કીધું ભાઈ આ આખું મેનેજમેન્ટ પાલભાઈની લોકો કરે છે, આપણે તો સંતલપુર સર્કલ થી એમની સાથે જોડાવાનું છે.
એના માટે થઈને ત્યાંના કોઈ સ્થાનિક લોકો જે હોય કે જે પાલભાઈના સંપર્કમાં હોય, તમે એમનો સંપર્ક કરો. એટલે એમને ત્યાંના સ્થાનિક જે વ્યક્તિ હતા એમનો સંપર્ક કર્યો, એમને પાલભાઈને ફોન કર્યા, પણ ફરી પાછા અમને એવા જવાબ આવ્યો પાલભાઈ ફોન ઉપાડતા નથી. હવે જે કોઈ પણ વાત હોય આપને ખ્યાલ નહોતો. એમ કરતા કરતા બેન 8:30, 9:30, 10:30 થઈ ગયા. 10:30 સુધી ત્યાંથી ખેડૂતોને બહાર નીકળવા દેવામાં આવ્યા નહીં. એન કેન પ્રકારે સમજાવીને કે ભાઈ લાલજીભાઈ આવે છે 300 ટ્રેક્ટરોને લઈને, હમણાં અહીંયા પહોંચશે, હમણાં પહોંચે, અહીંથી આપણે બધા ટ્રેક્ટરો સાથે નીકળીએ. નો લાલજીભાઈ આવ્યા, નો લાલજીભાઈના ટ્રેક્ટરો આવ્યા, કોઈ ત્યાં આવ્યું નહીં. છેલ્લે અમારો ખેડૂત બિચારો થાકી કંટાળી અને મજબૂર થઈ અને 5-10 ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરો પરાણે બારે કાઢી અને અમદાવાદ તરફ કૂચ કરવા માટે થઈને આગળ નીકળી ગયા બેન. ત્યારબાદ એને ખબર પડી કે માહોલ બગડવા ઉપર છે, એટલે એને બધા ખેડૂતોને ત્યાંથી ટ્રેક્ટર લઈને સાથે નીકળવા માટેની વાતો કરી દીધી. હવે બેન વિચારજો, અમે શાંતિપુર જે સર્કલ જે હતું જ્યાં બધાને ભેગું થવાનું હતું, અહીંયા હજારોની સંખ્યાની અંદર ખેડૂતો બિચારા અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા હતા, ત્યાં બેઠા હતા, ત્યાં શાંતિથી અમે નિરાતે રાહ જોઈને બેઠા હતા. કેની તો જયારે પાલભાઈ પહોંચે એટલે આપણે આપણી જે પાલભાઈની આગેવાનીની અંદર આ જે રેલી છે પાલભાઈની સાથે ગાંધીનગર તરફ આપણે રવાના કરી, એમની રાહ જોઈને અમે બેન બેઠા. ટ્વિસ્ટ બેન ક્યાંથી આવે છે? રેલી કિસાનોની હતી, ખેડૂતોની હતી, તમામ લોકો જોડાણ હતા. બેન હું તો એમ કહું છું કે શાંતિપુર સર્કલ પાસે ઘણા બધા એવા ચહેરાઓ મારી સામે હતા, 500 થી પણ વધુ, કે જે ભાજપને માનનારા છે, ભાજપના હોદ્દેદારો છે, ભાજપના મતદારો છે, તેમ છતાં પણ ખેડૂતના દીકરાના નાતે ત્યાં આવ્યા હતા બેન. શું કામ? કે કિસાનો સાથે જોડાવા માટે. મેં જોયેલા છે પોતે, મીડિયાની અંદર પણ કદાચ તમને જોવા મળશે, હું પુરાવા દેવા તૈયાર છું બેન. બરાબર? એટલે ઘણા બધા ચહેરાઓ ત્યાં હતા, પણ એક ખેડૂતના દીકરાના નાતે આવ્યા હતા, કોઈ પાર્ટીના લેવલથી નહીં બેન. એની અંદર આમ આદમી પાર્ટીના પણ ઘણા બધા લોકો હતા, પણ વગર ખેસ પહેરે એક સાથ સહકારને સહયોગ દેવા માટે આવ્યા. બરાબર? હવે ટ્વિસ્ટ ત્યાં આવ્યું કે કોંગ્રેસના અમુક નેતાઓ ખેસ પહેરીને પોતાની 4-વ્હીલરની અંદરથી 10:30, 11 વાગ્યા એટલે ઉતરવા માંડ્યા. એટલે ત્યાં જ માહોલ ગરમ થવા માંડ્યો. એટલા માટે કે ત્યાંના જે કઈ પણ ખેડૂતો હતા એને સ્વીકાર્ય નહોતું. એટલે અમુક જે ખેડૂતો મને ઓળખતા હતા કે પંકજભાઈ જે મારી પાસે આવ્યા એને વાતો કરી, અને અમુક જે તાકાતવાળા ખેડૂતો હતા એ તો પોતે જ્યાં જઈ અને જે લોકોએ ખેસ પહેર્યા તેમને કીધું ભાઈ આ ખેસ કોઈ પક્ષની નથી, આની અંદર તમામ ખેડૂતો આવ્યા છે, બરાબર, તમે ખેસ ઉતારો. એટલે ત્યાં અમુક ખેડૂતોએ અમુકના ખેસ પણ ઉતરાવેલા હતા. બરાબર? ત્યારની અમારી જે ભૂમિકા છે નિષ્ક્રિય હતી. અમે એટલા માટે નિષ્ક્રિય હતા કે હવે અમારે તો પાલભાઈ કે એ રીતના આપણે આગળ વધવાનું, કે આપણા નેતા કોણ? તો કે પાલભાઈ હતા ખેડૂતના નેતા, કોંગ્રેસના નહીં. સમજ? અમે એની રાહ જોઈને બેઠા હતા. પાલભાઈ ત્યાં પહોંચે છે, અમે પણ પાલભાઈને રામ રામ કરીએ છીએ, વંદન કરીએ છીએ, પછી ત્યાં બધા વાતો કરે છે, બધા મીડિયા હતું, મીડિયાની બાજુમાં પણ અમે હતા. તેમ છતાં પણ અમે કે મીડિયામાં ચમકવાનો પ્રયાસ નહોતો કર્યો. શું કામ? કે લીડિંગ પાલભાઈ કરતા હતા, અમે તો એને માત્ર સહકાર દેવા માટે એમની સાથે આવ્યા. બરાબર? એટલા માટે અમે બેક સાઈડ ની અંદર હતા. એટલે પાલભાઈ આવ્યા, પાલભાઈને વાત થઈ કે ક્યાં જવાનું છે, ખેડૂતોએ વાત કરી, એટલે પાલભાઈ કે ચાલો આપણે બધા જવાનું છે ગાંધીનગર. હવે બેન વાત ત્યાં હતી ગાંધીનગર ની અંદર 144 લાગુ પડી ગઈ હતી. છેલ્લી ઘડી સુધી ખબર નથી કે ગાંધીનગર નથી જવાનું, પરમિશન નથી મળી. છેલ્લી ઘડી સુધી ખેડૂતોને કે તમને જાણ નથી કરવામાં. હું બેન એમ કહું ને કે મને નહોતી ખબર, તો અમુક લોકો એવા આક્ષેપો કરે કે આ પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ ખોટું બોલતો. પણ બેન ખેડૂતો જેટલા પણ મારા ખેડૂતો જે આવ્યા હતા ને સભાની અંદર, એની અંદર એક પણ ખેડૂતના દીકરાને ખબર નહોતી કે આપણે ગાંધીનગર નથી જવાનું, સભામાં પૂર્ણ કરવાનું. એક પણ ખેડૂતના દીકરાને બેન. કારણ કે કાલે કોંગ્રેસના ઘણા બધા પીડાદાયક લોકો મને ત્યાં મળ્યા છે. એને મને કીધું પંકજભાઈ અમે કોંગ્રેસના નિષ્ઠાવાન સૈનિકો છીએ, અમને પણ આ લોકોએ ગેરમાર્ગે દોર્યા છે, અમને પણ ગાંધીનગરનું કઈ લઈ આવ્યા છે, અમે અમારી સાથે જેટલા ખેડૂતોને લઈને આવ્યા એને અમે શું જવાબ આપશું? કોંગ્રેસના નેતાઓ પણ બોલ્યા છે, મીડિયાની અંદર ઇન્ટરવ્યુ પણ દીધેલા છે, ભાજપના આગેવાનો પણ અહીંયા બોલ્યા છે કે અમે પ્યોર ભાજપી છીએ, અમે અત્યારે આ લોકોને જે સાથે લઈને આવ્યા છે એને અમે શું જવાબ દેશું? બેન વાત એ હતી કે આપણે બધાને ગાંધીનગર જવાનું હતું. જે જગ્યાએ પોલીસ તંત્ર રોકશે એ જગ્યા ઉપર આપણે ઉભા રહી જશું, એ જ જગ્યા ઉપર ખેડૂતો સાથે આપણે બેસી જશું, અને એ જ જગ્યા ઉપરથી આપણે સરકારને અલ્ટિમેટમ આપીશું, અને એ જ જગ્યા ઉપરથી આગળના આંદોલનની શું રણનીતિ છે ને જાહેર કરીશું. આ વાત પાલભાઈની હતી. સાચું કે ખોટું બેન? બરાબર? ત્યારબાદ જે વાત છે મીડિયાની અંદર પણ પાલભાઈ આ બોલેલા છે. સમજો, મીડિયાની અંદર પણ પાલભાઈ આ બોલેલા છે. ત્યારબાદ આના ભાગ સ્વરૂપે ઘણા બધા ખેડૂત મિત્ર પોતપોતાના વાહનો લઈને સચિવાલય પહોંચી ગયા હતા. અમારા જે બહેનો આવ્યા હતા એ 200-250 ની સંખ્યાની અંદર એની 3 થી 4 જે બસો છે એ પણ ગાંધીનગર પહોંચી ગઈ હતી. બરાબર? એ પણ અમારા સંપર્કમાં હતા, કારણ કે આપણે વાત ગાંધીનગર જવા માટેની થઈ હતી. ત્યારબાદ અમુક લોકો જે આગળ હતા
એ સભા સ્થળ ઉપર પહોંચી જાય છે ત્યાંથી કોંગ્રેસના લોકો, પોલીસ નહીં બેન, પોલીસે રોડ ઉપર કોઈને રોક્યા જ નહોતા, સમજો, પોલીસે રોડ ઉપર કોઈને રોક્યા જ નહોતા. ત્યાંથી કોંગ્રેસના અમુક લોકો દ્વારા સભા સ્થળ ઉપર ધકેલી દેવાના પ્રયાસો થયા એટલે એ ખેડૂતો અંદર ગયા એટલે ટ્રેક્ટરો મૂક્યા. પછી ખેડૂતોએ જોયું કે અહીંયા તો આજે છે અહીંયા જે આ આની અંદર તો અત્યારે આ લાગેલા છે બેનરો, તો કે કોંગ્રેસના. ત્યાંથી 1.5-2 કિલોમીટર પહેલા જે ઝંડાઓ લાગેલા હતા તો કે કોંગ્રેસના. એની અંદર જે બેનરો મારેલા હતા અમિતભાઈ ચાવડાના કે જે કઈ પણ લોકોના હતા એ પણ કોંગ્રેસના પંજા સાથે બરાબર મારેલા બેનરો ત્યાં હતા. અને વાત રહી બેન ઈ કે આ આખા આંદોલનને આખા આંદોલનને ડાયવર્ટ કરી અને સભામાં બેસાડી દેવાના પ્રયાસ હતા. તો બેન અમે કેવી રીતે ત્યાં બેસીએ, અમે કેવી રીતે તાલીઓ પાડીએ? એમના ભાષણબાજી ચાલુ થાય ને અમારે તાલીઓ પાડવા અમે થોડા અહીંયા આવ્યા હતા. અમે તો ખેડૂતના દીકરાના નાતે ગાંધીનગર જવામાં, ખેડૂતના હિતની લડાઈ લડવામાં મોરે મોરો દેવો ચોખ્ખી વાત પેલાથી હતી. કારણ કે સરકાર સામે વાત હતી, બરાબર, સરકાર પાસે હક માંગવા માટેની બેન આ વાત હતી. એટલા માટે થઈ અને અમુક ખેડૂતો ત્યાં જે પહોંચ્યા એના અમને ફોન આવ્યો, પંકજભાઈ તમે ક્યાં છો? એટલે મેં કીધું ભાઈ આગળ જે બધા ટ્રેક્ટરો છે પાલભાઈના એની પાછળ જે લોકો આવે છે એમાં મારી ગાડી છે અને હું એની અંદર ટ્રાફિકમાં રેલી ભેગો આવું છું. એટલે એને મને એવું કીધું, પંકજ અહીંયા આવો, આપણે ગાંધીનગર નથી જવાનું, અમે અહીંયા પૂછ્યું છે, આ લોકો અહીંયા સભામાં બે દેવાના છે ને આ તો સભા કોંગ્રેસની. એટલે મેં કીધું ન હોય તો મને કે તમે આવો તો ખરા કીએ. એટલે ગાડી મેં આગળ કરી, હું આગળ નીકળ્યો, આગળ ગાડી કરી બેન તે મેં મારી ગાડી ત્યાં ઉભી રાખી. મેં એના સ્થાનિક જે કોંગ્રેસના કાર્યકર્તા મિત્ર હતા એને મેં પૂછ્યું કે આપણે શું કરવાનું છે, આપણે ત્યાં જવાનું છે કે આપણે અહીંયા આપણું પૂર્ણાહુતિ કરવાની છે? એટલે એને એવું કીધું સ્પષ્ટીકરણથી કે આપણે ગાંધીનગર જવા દેવા માટેની મંજૂરી મળેલ નથી, આપણે મંજૂરી માત્ર અહીંયા સભા કરવા માટેની આપેલી છે. બરાબર. એટલે ચક્કર મારી, સભા સ્થળની અંદર ચક્કર મારી, આખો માહોલ કોંગ્રેસનો, ઝંડા, બેનર, બરાબર. અને બેન મેઇન વાત તો એ છે કે થાંભલાના પ્રશ્ન માટે તેના ખેડૂતો આવ્યા હતા. એની અંદર જે 5 મુદ્દાઓ લખ્યા હતા એમાં એક પણ થાંભલાનો મુદ્દો નહોતો. સોશિયલ મીડિયાની અંદર તમે જોજો બેનરો મારેલા છે એની અંદર માત્ર ને માત્ર કોંગ્રેસના બણગા ફૂંકવા માટેની વાત હતી. અને અહીંયા જે પહોંચ્યા તે તો સીધા અમિતભાઈ નાન તેન બધા એમના નેતાઓ જે છે એ આવવા માંડ્યા. એટલે બેન હું એક આગેવાનના નાતે, એક હોશિયાર માણસના નાતે, જાગૃત ખેડૂતના દીકરાના નાતે મેં એવું વિચાર્યું ભાઈ આપણે અત્યારે આની અંદર માહોલ કોઈ બગડે એવી આવેદન પણ ન દેવાય, લાઈવ પણ ન થવાય, કઈ પણ બોલાય નહીં, અહીંથી આપણે મૂંગા મોઢે આપણે નીકળી જવાય. એટલા માટે થઈને બેન હું મારી ગાડીમાં બેસી ગયો, હું મોરબી આવવા માટે થઈને નીકળી ગયો. હું 7 થી 8 કિલોમીટર ફરી અને જયારે મોરબી આવવા માટે નીકળી ગયો તો ત્યારબાદ ત્યાં જે લોકો પહોંચ્યા હતા ત્યાંના ખેડૂતના જે દીકરાઓ હતા એમના મને ફોન આવ્યા કે પંકજભાઈ આપણે તો ગાંધીનગર જવા માટે આવ્યા છીએ, આ લોકો તો અહીંયા કોંગ્રેસના જે અમુક માણસો છે એ તો આપણા ટ્રેક્ટર અહીંયા સભા સ્થળ છે અહીંયા પાર્ક કરાવવા માંડ્યા, હવે આપણે કરવાનું શું? મેં કીધું ભાઈ મને એવું લાગ્યું કે આ સભા કોંગ્રેસની છે એટલા માટે હું હવે મોરબી જવા માટે નીકળી ગયો છું. હવે આની અંદર મારી કોઈ જવાબદારી નથી. આ પાલભાઈ જે છે એ જે કઈ પણ આયોજન કરે છે અથવા જે તે વિસ્તારના આગેવાનો છે એને તમે સંપર્ક કરી લો, બરાબર. એટલે એ લોકોના ફરી પાછા મને ફોન ઉપર ફોન ચાલુ થયા, પંકજભાઈ તમે આવો, બધા ખેડૂત હેરાન થઈ જાય, આને કોઈ નિર્દેશ નથી, કોઈ આની આગેવાની લેવા વાળું નથી, તમે પાછા આવો, નહીતર આ તો પાલભાઈ રેઠા મૂકી દીધા આ બધાને, અમારે લાઈન કઈ લેવાની, અમારે તો ગાંધીનગર જવાનું છે. એટલે ખેડૂતની વેદનાને સમજીને હું ફરી પાછો બેન આવ્યો. અમારી કોઈ એવી વાત નહોતી કે ખેડૂતની રેલી બગાડવી કે ખેડૂતની એકતા તોડવા. જો મારો એવો જ પ્રયાસ હોય તો હું મોરબી જવા માટે શું કામ બેન નીકળી જાઉં? મને ખબર પડી કે આ કોંગ્રેસ પ્રેરિત આખી વાત ચાલે છે. એટલે કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર હું મારી ટીમ કે મારા જે 2 મિત્ર હતા એમની સાથે ગાડીમાં બેસીને હું નીકળી ગયો મોરબી જવા માટે. ખેડૂત માટે ફરી પાછું હું ત્યાં પહોંચ્યો. ખેડૂતોને મેં પૂછ્યું ભાઈ હવે આપણે શું કરવાનો વિચાર છે? એટલે ખેડૂતે કીધું ભાઈ અમે સભામાં બેસીને તાલીઓ પાડવા નથી, હક માંગવા માટે આવ્યો છે. સરકારને લાઠીચાર્જ કરવો હોય તો પણ ભલે, સરકારને ગોળીઓ દેવી હોય તો પણ ભલે, સરકારને ડિટેન કરવો હોય તો પણ ભલે, સરકારને કેસ કરવો હોય તો પણ ભલે, અમે સરકાર પાસે હક માંગવા માટે આવ્યા છે, નહીં કે કોંગ્રેસની સભામાં બેસીને તાલીઓ પાડવા માટે. તમામ ખેડૂતોની માંગણી એક હતી, તમામ ખેડૂતોની વાત એક હતી. એટલા માટે થઈ પછી અમે ત્યાં આગેવાની લીધી. પછી અમે ખેડૂતને એમ કીધું, ત્યાંના પોલીસ તંત્રને એમ કીધું કે અમે કોઈ માહોલ બગાડવામાં માનતા નથી, તમે અમને ગાંધીનગર જવા દો. પોલીસ તંત્ર એવું કીધું કે ગાંધીનગર ટ્રેક્ટર રેલી માટેની મંજૂરી નથી, મંજૂરી માત્ર સભા સ્થળ સુધીની છે. હવે જયારે આ વાત સભા સ્થળ સુધીની મંજૂરીની હતી,
કોંગ્રેસના આગેવાનો જાણતા હતા તો એને વહેલા કહી દેવું જોઈએ ને કે ભાઈ આ સભા કોંગ્રેસની છે, કોંગ્રેસની સભા સુધીની જ્યાંની મંજૂરી છે બેન, તો અમે જે સર્કલે ભેગા કર્યા હતા શાંતિપુર સર્કલ, ત્યાંથી અમે ઘરે આવી જાત ને. અમારા અહીંયા આવવામાં ક્યાં રસ હતો, તમે મને કહો. અમારા જેવા કેટલાય માણસો એવા હતા, ત્યાં એમને જાહેરાત કરી દીધી હોત ને કે આ કોંગ્રેસ પ્રેરિત આખું આયોજન છે ને કોંગ્રેસની સભા સુધીનું છે, તો બેન લાવો હું લખી દઉં કે આ રેલીની અંદર જેટલા માણસો આવ્યા હતા ને એની અંદરથી 5% જ માણસ અહીંયા પહોંચે. 5% માણસો કેટલા? આ તો ખેડૂતના દીકરાના નાતે બધા આવ્યા હતા બેન. અને જ્યારે બધાને ખબર પડી ત્યાંથી, હવે વાત બેન એવી છે, એક તો જામનગર જિલ્લાની અંદર, સોરી દ્વારકા જિલ્લાની અંદર જે ખેડૂત ત્યાં આવેલો હતો ને એને બિચારો એટલો, દ્વારકા એટલે કેટલું બધું દૂર, પાલભાઈના વિસ્તાર બાજુથી આવેલો વ્યક્તિ હતો, એને અમે ઓળખતા પણ નહોતા. એ વ્યક્તિને જયારે સ્થળ ઉપર આવીને ખબર પડી, મેં સાંભળ્યું છે બેન, મને ખ્યાલ નથી, મને ખબર પડી, એને ખબર પડી કે આ રેલીને તો આખું ગાંધીનગરની બદલે આ બાજુ ડાયવર્ટ કરવા માટેના પ્રયાસો કર્યા, ત્યારે એને જે કઈ પણ શબ્દ જે પાલભાઈ વિશે જે બોલ્યા છે બેન, જે કઈ પણ શબ્દ એ સાંભળવા લાયક નહોતા ને એવા શબ્દ, કારણ કે ખેડૂત બિચારાની વેદના બોલતી હતી. અને મેં તો એવી સાંભળ્યું છે કે પાલભાઈ એને હાથાપાઈ પણ ત્યાં થઈ ગઈ, સમજજો, હાથાપાઈ ઉપર પણ ઉતરી ગયા હતા, મેં સાંભળ્યું ત્યાં સુધી. કારણ કે ત્યારે અમે બીજી બાજુ હતા, આગળ પોલીસ સાથે કોઈ રકઝક ન થાય ને એના માટે અમે આગેવાનો પોલીસ વચ્ચે મીડિયેટર તરીકે ઉભા. અને બેન એક પણ ખેડૂતના દીકરાને પોલીસ સાથે ઘર્ષણ થવા નથી દીધું, સમજાવીને એનું નિરાકરણ કર્યું છે. કારણ કે ખેડૂતો માનતા નહોતા, ખેડૂતો ગાંધીનગર જવા માટે થઈ અને તાકાતથી વાત કરતા હતા, ત્યારે અમે પોલીસ પાસે એવો રસ્તો કાઢ્યો કે તમે અમને ગાંધીનગર માટે નથી જવા દેતા, અમે ટ્રેક્ટરો અહીંયા પાર્ક કરી દેવા માટે તૈયાર છીએ, અમે કોઈ ટ્રાફિકની સમસ્યા કરવા માટે આવ્યા નથી, ખેડૂતના દીકરાથી શાંતિપૂર્ણ રીતના આગળ વધવા માંગીએ છીએ. એમ છતાં અમે ચાલતા પણ બેન થઈ ગયા હતા ગાંધીનગર જવા માટે, બરાબર. અને પછી ખેડૂતો એવું કીધું, પંકજભાઈ ગાંધીનગર દૂર છે, ચાલીને જશું તો વાર લાગશે, એટલે અમે રસ્તામાંથી અમારી ગાડીઓ લીધી અને ગાડીઓ લઈને અમે ગાંધીનગર જવા માટે થઈ નીકળી ગયા હતા. કારણ કે વાત ખેડૂતોને ગાંધીનગર લઈ જવા માટેની હતી. એટલા અમે ગાંધીનગર નીકળી ગયા. પેલા અમુક લોકોએ એવું કીધું, પછી પાલભાઈ તો એના કોઈ અંદરના વ્યક્તિઓ અમારી પાસે લોકોને મોકલ્યા, એને એવું કીધું ભાઈ આ જગ્યા જે સભા સ્થળ છે અહીંયા આપણે ખાલી માત્ર નાસ્તો પાણી જમવા માટે લોકોને રોક્યા છે, તમે થોડીક વાર નિરાત રાખો, શાંતિ રાખો, આપણે બધાએ ગાંધીનગર તો જવાનું જ છે. આની ફરી પાછી વાત માની અને અમારી જે બસુ સચિવાલય બહેનોની પહોંચી ગઈ હતી, જે અમારા મિત્રો ત્યાં પહોંચી ગયા હતા, એને અમે પાછા બોલાવ્યા, ભાઈ અહીંયા પાછા આવી જાવ, અહીંથી આપણે બધા સાથે જવાનું છે, અહીંયા નાસ્તો પાણી કરવા માટે લોકો રોકાયા છે, આવી અમને વાત જાણવા માટે મળી. એટલે ફરી પાછા બેન અમને ગેરમાર્ગે દોર્યા ત્યાં અમુક કોંગ્રેસના આગેવાન. એટલા માટે થઈ અમે રાહ જોયા. પછી 5 વાગે સભા પૂર્ણ કરવા માટેનો સમય હતો. અમે પોલીસ પાસે ગયા કે ભાઈ સભાનો સમય 5 વાગી ગયા છે, સભા પૂર્ણ કરો, જેથી કરી અમે ગાંધીનગર જઈ શકીએ. સભા પૂર્ણ થઈને એટલે અમે 200, 250, 300 જે ખેડૂતો ત્યાં બારે ઉભા હતા, એમને કીધું કે આપણે અમુક લોકો સાથે આવો, આપણે જઈને પાલભાઈને રિક્વેસ્ટ કરીને વાત કરીએ કે પાલભાઈ હવે આ સભા પૂર્ણ કરો અને આપણે બધાએ સાથે જવાનું છે. કારણ કે અહીંયા 1.5 થી 2 કલાકનો સભાની અંદરનો તમે સમય ખોટો વેડફી નાખ્યો છે, ખેડૂતો દૂરથી આવ્યા છે અને ગાંધીનગર પહોંચતા અંધારું થઈ જશે, ત્યાં બેઠેલા જે લોકોને આપણે મળવાનું છે એ લોકો ઘરે જતા રહેશે, બરાબર. એના ભાગરૂપે અમે સભાની અંદર ગયા. સભાની અંદર બેન જેવા જઈએ છીએ એ એમના અગાઉથી બેઠેલા ગુંડાઓ, તમે એમાં જોવો છો, ગુંડાઓ દ્વારા જે આક્ષેપો કરવામાં આવે છે, દલાલોના કે આ તે કે વોટેવર જે કઈ પણ આક્ષેપો કરવા, એ પ્રી પ્લાનિંગ કાવતરું હતું બેન. એમને કહી દેવામાં આવેલું હતું કે તમારે આટલું જ બોલો નહીં, લખી દીધેલી એક સ્ક્રિપ્ટ હતી. બાકી તો બેન જે જેતપરની અંદર જે આંદોલન થઈ રહ્યું છે ત્યાં અમારી સક્રિય ભૂમિકા છે, સરકાર સામે તાકાતથી લડી હતી. જેતપર ગામની અંદરથી ખેડૂતો સાથે અમે જે ટ્રેક્ટર રેલીનું આયોજન કરીને કલેક્ટરને જે દેવા માટે ગયા હતા, એકદમ શાંતિપૂર્ણ રીતના ટ્રેક્ટર રેલી પૂર્ણ થઈ હતી. ટ્રેક્ટર રેલીને તમામ ખેડૂતો જોડાયા હતા, કોઈને ક્યાંય તકલીફ ન પડી. તમામ ખેડૂતો કલેક્ટર ઓફિસની અંદર પણ ગયા અને ત્યારે એવી વાત હતી કે અહીંયા પહોંચ્યા પછી કલેક્ટર સાહેબને જે વાત કરવાની છે એ કોઈ પક્ષનો આગેવાન નહીં કરે, માત્ર એક ખેડૂતનો નેતા કરશે. આ મારા શબ્દ હતા. અને કલેક્ટર સાહેબને જયારે અમે મળ્યા ત્યારે જે રજૂઆત જે થઈ છે, તમામ મીડિયા ત્યાં હાજર હતું, એ રજૂઆત કરનારો પણ એક ખેડૂતનો દીકરો હતો, કોઈ પક્ષ સાથે જોડાયેલો વ્યક્તિ નહોતો. એનો સીધો મતલબ થઈ જાય બેન કે અમારે કોઈને જસ ખાટવામાં કોઈ રસ નહોતો. અમારો ધ્યેય ચોખ્ખો હતો. અમે જે ધ્યેય લઈને નીકળ્યા હતા ને એ ધ્યેય પરિપૂર્ણ અમે કરતા હતા. અમે તે દિવસે અમારો જે ધ્યેય હતો કે જેતપરથી નીકળેલી રેલીને કલેક્ટર ઓફિસે પહોંચાડવી, કલેક્ટર સાહેબને મળાવવું. તમામ ખેડૂતના દીકરાઓ કલેક્ટર ઓફિસના આંગણા સુધી એને આવવા દીધા હતા બેન. કોઈને રોકવામાં નહોતા આવ્યો, કોઈની અટકાયત કરવામાં નહોતી. પંકજભાઈ, એક સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કોંગ્રેસ દ્વારા અને પાલભાઈ દ્વારા અત્યારે એવું નિવેદન આપવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ સંઘર્ષ સમિતિ છે એ લડાઈ લડી રહી હતી, એમાં કોંગ્રેસનો સહયોગ હતો, એટલા માટે કોંગ્રેસના બેનર હેઠળ ત્યાં સભા યોજવામાં આવી રહી છે. બીજી તરફ
તમારા પણ જે વિડીયો વાયરલ થયા હતા એમાં ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ થયો હતો. ક્યાંક ખેડૂતો પણ રોષે ભરાયેલા હતા, એટલે તમારી પણ અટકાયત કરવામાં આવી હતી. આ બધા જ ચિત્રો જોતા એ સવાલ થઈ રહ્યો છે કે ઉશ્કેરણીજનક નિવેદનો આપવાનું કારણ શું? જો તમે એમની સાથે હતા તો પછી શાંતિપ્રિય રીતે કામ કરવાનું હતું ખેડૂતો માટે. ત્યાં છે ને ઉશ્કેરણીજનક કોઈ નિવેદનો નહોતા, કારણ કે એવડી મોટી ભીડ હતી, એવડી મોટી વાતચીત થતી હતી. કોઈ મીડિયા બાઇટ લેવાના કદાચ પ્રયાસો કરતા હોય તો અહીંયા જોશથી બોલવું પડે હતું, કારણ કે બાજુની અંદર અવાજ જ એટલો બધો થતો હતો. કારણ કે ખેડૂતો એક જ અવાજ માંગતા હતા કે ચાલો ગાંધીનગર, ચાલો ગાંધીનગર. તમે જોતા હશો મીડિયાની અંદર એ શું તમામ ખેડૂતો જે આવ્યા હતા એ બધા અમારા કોઈ પક્ષના હતા, અમે બોલાવેલા હતા એવું નહોતું બેન. એ બધા ખેડૂતના દીકરાના નાતે આવ્યા. એટલે એક તો જે ખેડૂત છે એને ત્યાં પહોંચીને તરત ખબર પડી બેન, ખેડૂતના દીકરા જેટલા પણ રેલીની અંદર પહોંચ્યા હતા ને એમને તમે કોઈ પણ ખેડૂતના દીકરાને પૂછો, કદાચ ભાજપનો હોય તો પણ ભલે, કોંગ્રેસનો હોય તો પણ ભલે, કે આમ આદમી પાર્ટીની વિચારધારા વાળો હોય તો પણ ભલે, તમે એમને પૂછો બેન કે શું તમે સભા સ્થળ સુધી પહોંચ્યા ત્યાં સુધી તમને કોઈને ખબર હતી કે આપને ક્યાં લઈ જવામાં આવે છે? બેન, કોઈને ખબર નથી. બધાને ગેરમાર્ગે દોર્યા હતા. ગેરમાર્ગે દોર્યા ને એટલે ત્યાં પહોંચ્યા પછી ખેડૂત આક્રમક મૂળમાં એટલા માટે આવ્યો હતો કે ત્યાં પહોંચ્યા ત્યાં સુધી એને અવળા રસ્તે લઈ જવાના પ્રયાસો થયા હતા. અને અમે બેન કોઈ આક્રમક વાત નહોતી કરી. અમે સંઘર્ષ ત્યાં પોલીસ સાથે નહોતા, એટલે પોલીસને પણ અમે એવું કહેતા હતા કે તમે રહેવા દો સાહેબ, આ વસ્તુ ન કરતા. ખેડૂત ઉપર કોઈ જાતનો બળપ્રયોગ ન કરતા. તમે ખેડૂત કોઈ જાતનો બળપ્રયોગ તંત્ર ઉપર નહીં કરે, તમે ન કરતા. અમારી આ વાત હતી. અને અમારી એક જ વાત હતી, ઉગ્રવાદની અંદર અમે કોઈને બેન એવી રીતના નથી ઉશ્કેરતા. તમે જોજો કે ચાલો આવો ને મારો ને કૂટો ને એવું અમે નથી. અમારી એક જ માંગણી હતી, ખેડૂતના દીકરાઓ શું બોલીને આવ્યા છે, આપણે શું બોલીને લઈ આવ્યા છે, તો કે ગાંધીનગર. મેં કીધું ચાલો આપણે ગાંધીનગર, આપણે સભામાં નથી બેસવું તો આપણે ગાંધીનગર જઈએ. આમાં મારી વાત ક્યાં ખોટી હતી? એમાં ક્યાં બેન ઉગ્રવાદ હતી? પણ અમુક લોકોને જે આ ઉગ્ર દેખાતું એ એટલા માટે દેખાતું હતું કે એને માત્ર ને માત્ર કોંગ્રેસની દલાલી કરવી, બીજું એને કોઈ મતલબ નહોતો. એ લોકોને આ વાત ઉગ્ર દેખાતી. બાકી ઉગ્રવાદ તો જે કોંગ્રેસના મળતિયાઓ ગુંડાઓએ જે અંદર કરેલી છે, કે જે આક્ષેપબાજી કરેલી છે, કે પાલભાઈ પાસે અમે વાત કરવા માટે જતા હતા, પાલભાઈ 5:30 વાગી ગયા છે, હવે તમે આ સભા પૂર્ણ કરીને અમારી સાથે જોડાઓ. અમે શાંતિપૂર્ણ રીતના જયારે એને સભાની અંદર પૂછવા જતા હતા ત્યારે જે કોંગ્રેસના ગુંડાઓ દ્વારા જે ખેડૂતો સાથે, બેન અમે કઈ ખેડૂતના દીકરા છીએ, અમે જો કણમાંથી મણ પેદા કરી શકતા હોય તો અમે હાથ જોડીને થોડા ઉભા રહી? અહીંયા જે લોકો કોંગ્રેસના ગુંડાઓ જે ભાષામાં વાત કરતા હતા અમે જવાબ ન દઈ શકતા? અમે બધું કરી શકીએ બેન. અમે એમને એની ભાષામાં જવાબ દઈ શકી, સમજો, અમારા બધી તાકાત હતી, પણ અમે દેવા નહોતા માંગતા. એટલા માટે નહોતા માંગતા કે અમે આ વીખવા નહોતા માંગતા. તમે જોવો ને કોંગ્રેસના મળતિયાઓ દ્વારા જે આક્ષેપબાજી કેવી ભાષામાં વાત થઈ, તમે જોવો તો ખરા. ઉગ્ર ઈ કરતા હતા કે અમે કરતા? દલાલોની જે વાત કરતા હતા ઈ કરતા હતા કે બેન અમે કરતા? પંકજભાઈ, જે પ્રમાણે નિવેદનો આવ્યા એ બધી વાત અલગ છે, પરંતુ એક સવાલ એ છે કે તમે કીધું કે ચાલો ગાંધીનગર આપણે ખેડૂતોને કહીએ, ને તમે લોકો ત્યાંથી નીકળ્યા પણ ખરા. એ દરમિયાન આપણે જે હળદરમાં ઘટના જોઈ કે પરમિશન નહોતી મળી, જે આખું ઘર્ષણ થયું, એવું જ જો ઘર્ષણ ગાંધીનગરમાં થયું હોત અને ખેડૂતોની પણ ફરી એક વખત એ હાલત થઈ હોત તો શું કરી શકે? કારણ કે ઉશ્કેરણીજનક નિવેદનો ક્યાંક છે ખેડૂતોને નુકસાનકારક સાબિત ભૂતકાળમાં ઘણી વખત થયા છે, અને ફરી એ ઘટના થવાને આરે હતી પણ રહી ગઈ. જો ખેડૂતો સાથે કંઈ પણ ગેરવર્તન થયું હોત, પોલીસે લાઠીચાર્જ કર્યો હોત કે એના પર કેસ થયા હોત, જેલમાં જવું પડે તો શું થાત એમ. એટલે આંદોલનનો એક ઉદ્દેશ્ય હતો કે શાંતિપૂર્ણ રીતે થાય, પરંતુ આખું આંદોલન છે ઉશ્કેરણીજનક બની ગયું અને ખેડૂતની સાથે ન થવાનું થયું. બેન, એની અંદર કદાચ બન્યું હોત ને તો એના જવાબદાર સમિતિ જયારે નહીં રહેતી. એટલા માટે રહેત, કારણ કે ખેડૂતોને ગેરમાર્ગે એ દોડીને લઈ આવત. એને ખેડૂતોને જયારે શાંતિપુર સર્કલને કહી દીધું હોત કે ભાઈ આપને મંજૂરી મળેલી નથી, આપણે ગાંધીનગર જવાનું નથી, ગાંધીનગરમાં 144 લાગુ પડી ગઈ છે, આપણે માત્ર ને માત્ર રેલી સ્વરૂપે આ જે જગ્યા સભા સ્થળ હતું, આ ઓગજણ કે જે કઈ પણ જે જગ્યા હતી, બરાબર છે, એ સભા સ્થળ સુધી જવાનું છે. ત્યાં આપણે બધાને બેસીને આપણે આપણી વાત કરવાની છે, આપણે ત્યાં અલ્ટિમેટમ દેવાનું છે, ત્યાં સરકારના માણસોને બોલાવવાના છે. આ વાત એમને સવારમાં જયારે શાંતિપુર સર્કલે બધા ખેડૂતો ભેગા થયા હતા અહીંયા એને કરી દીધી હોત બેન, બરાબર, તો ખેડૂત આક્રમક મૂળમાં આવે જ નહીં. અહીંયા કદાચ અમારી વિચારધારા વાળા કોઈ હોત તો અમે અહીંયાથી નીકળી જાત, અમે વયા જાત ઘરે, બરાબર. અને અમારી વિચારધારા ખેડૂત માટેની હોત તો અમે અહીંયા આવે, અહીંયા અમે શાંતિપૂર્ણ રીતના અમે એને સાંભળે. બેન, ત્યાં પહોંચી ગયા પછી પણ તમે મારા લાઈવ ની અંદર પણ આવ્યું છે ને, અમુક મીડિયાની અંદર પણ આવ્યું છે, પહોંચી ગયા પછી જયારે ખેડૂતો હું નીકળી ગયા પછી મને પાછો બોલાવ્યો, ત્યારબાદ ત્યાં આવીને 2 હાથ જોડીને અમે ત્યાંના કોંગ્રેસના આગેવાનોને અમે રિક્વેસ્ટ કરી છે કે આ આંદોલનોને તમે વીખવા જાવમાં, આંદોલનને તોડવાના પ્રયાસ કરોમાં, માંડ ખેડૂતનો દીકરો એક થયો છે, ખંભે બંદૂક મૂકોમાં, તમે ફટાફટ કોંગ્રેસના જે ઝંડા માર્યા ઉતારી નાખો, કોંગ્રેસના જે બેનર માર્યા ઉતારી નાખો, કોંગ્રેસમાં તમે જે સભા કરવાના છો. પેલા બેન વાત એવી હતી કે સભા સ્થળે સભા કરીએ ને, તમે જો બેન આંદોલનની કોઈ પણ સભા હોય તો અહીંયાથી પહેલેથી પ્રી પ્લાનિંગ સ્ટેજ ન હોય, સમજો.
પ્રી પ્લાનિંગ સ્ટેજ તમે કોઈ દી જોયા કે આંદોલનની અંદર અડધરની અંદર તમે પ્રી પ્લાનિંગ સ્ટેજ જોયા કે આંદોલનનું બેન નામ ઈ છે કે આંદોલનની અંદર આપણે જે લડાઈ લડવા માટે તેને ગાંધીનગર જવા માટે નીકળ્યા હોય ને કોઈ પણ જગ્યાએ પોલીસ તંત્ર રોકે તો આપણે ઘર સળકાયા વગર શાંતિપૂર્ણ રીતના નજીકની જે જગ્યા હોય જ્યાં ટ્રાફિક ન થાય ત્યાં બધા ખેડૂતોને સાથે બેસાડી દે અને આપણે સાથે બેસીને આવનારા સમયની અંદર ધારો કે સરકારના માણસને બોલાવવો હોય તો પણ ભલે, એને અલ્ટિમેટમ આપવું હોય તો પણ ભલે, અથવા તો આગળની રણનીતિ ઘડવી હોય તો પણ ભલે, પણ એ ક્યાં ઘડાય બેન? નીચે બેસી. પણ આ તો પ્રી પ્લાનિંગ સ્ટેજ મુજબ સ્ટેજ બની ગયા હતા, ખુરશીઓ પથરાઈ ગઈ હતી, કોંગ્રેસના ઝંડા લાગી ગયા હતા અને સ્ટેજની પાછળની સાઈડની અંદર પણ કોંગ્રેસના બેનરો લાગી ગયા હતા. તમે જો એની અંદર પંજાવાળા નિશાનવાળા બેનરો બેન મારેલા હતા. હવે આની અંદર કદાચ કોઈ ભાજપની વિચારધારા વાળો હોય, ખેડૂતનો દીકરો હોય, અમારા જેવા કોઈ નેતા હોય, અમારા બેન કેવી રીતના કોંગ્રેસના બેનર નીચે જઈને બેન તાલીઓ પાડવાની? તમે મને કયો જોઈને કેવી રીતે તાલીઓ પાડવાની? એટલે અમારી જે વાત એ હતી, અમે અહીંયા પણ કીધેલું હતું તમે એકતા તોડોમાં અહીંયા લાઈવમાં મારી પાસે પુરાવા પડ્યા છે, હું બોલું છું, હું કોંગ્રેસના આગેવાનની હાજરીમાં બોલું છું. તમે તોડવાના પ્રયાસો કરો, 2 મિનિટ થશે, આપણે બધા ઝંડા ઉતારી લ્યો, બેનર ઉતારી લ્યો, ખેડૂતોને બેસાડીને શાંતિથી વાત કરો. એ મારા શબ્દ હતા બેન, એ મારા શબ્દ હતા. કારણ કે હું એક ખેડૂતના દીકરા તરીકે મને પણ ખબર હતી કે આ ખેડૂતનો દીકરો 15 કલાક જ્યાંથી ટ્રેક્ટર રાખીને આવ્યો છે ને એની હાલત શું થઈ હોય, એ કેવી અપેક્ષા સાથે આવ્યો, જાણે અમે કોઈ તોડવાના પ્રયાસો આજીવન જિંદગીમાં ન કરી. બરાબર. તેમ છતાં પણ એ કોંગ્રેસના આગેવાનો બેન માયના નથી. એને ઝંડા નો ઉતાર્યા, બેનર નો ઉતાર્યા. શું કામ? કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના આંદોલનને તોડવાના પ્રયાસો કરતું હતું. આ કોંગ્રેસ ખેડૂતોના આંદોલનને તોડવાના પ્રયાસો કરતું હતું. બાકી એને એકતા રાખવી હતી, એને તોડવું નહોતું, તો એને અમારી વાત માનવી હતી ને બેન. એને 5 મિનિટમાં ઝંડા ઉતારી લેવાતા ને, એને બેનરો ફેરવી નાખવાના હતા. શું કામ ન પહેરવા? કારણ કે એ તોડવા માંગતા હતા. અમારો કોઈ તોડવાનો ઉદ્દેશ નતો. પેલા અમે ગાંધી ચિંધ્યા માર્ગે થાતું હતું એટલું 2 હાથ જોડીને પૈસા બાપા કર્યા કે તમે હજી પાછા વળી જાઓ, હજી તમે આને કોંગ્રેસનું રૂપ આપોમાં, તમે ઝંડા કાઢી લ્યો, તમે બેનર ઉતારી લ્યો. ખેડૂત નીચે બેસીને વાત સાંભળવા માટે તૈયાર છે. અમે ખેડૂતને સમજાવશું, ખેડૂત આગેવાન નાતે, ખેડૂતના દીકરા નાતે અમે સમજાવીને પાછા બેહાડી છીએ. આ મારા શબ્દ છે, મારી પાસે પુરાવા પડ્યા છે. કોઈ જોતા હોય, મારું લાઈવ છે ચાલુ હતું ને એની અંદર પણ આ શબ્દ હું બોલું છું. હજી ઝંડા ઉતારી લ્યો, હજી વાર નથી થઈ ગઈ. પંકજભાઈ, આ બધી જે ઘટનાઓનો જે ક્રમ આપણે જોયો, પરંતુ હવે સવાલ એ છે કે હવે આગામી દિવસોમાં તમારું ઠોસ કઈ પ્લાનિંગ છે કે ખેડૂતો સાથે અત્યાર સુધી જે થયું હોય પણ આમ આદમી પાર્ટીના બેનર હેઠળ, અથવા તમે એક ખેડૂત તરીકે કંઈ પણ ખેડૂત માટે કરવા માંગો છો? શું પ્લાનિંગ છે તમારું? મેં બેન પાલભાઈને આજથી 2-3 મહિના પહેલા પણ સજેશન આપ્યું હતું કે પાલભાઈ, કોઈ પણ સમિતિ બને ને તો તમે ખેડૂતોની, જે પીડિત ખેડૂત જે ગામની અંદરથી છે એ ખેડૂતો, એક આગેવાન અથવા 2 આગેવાન દરેક ગામની અંદરથી હોશિયાર આગેવાન. ધારો કે જેતપર છે તો જેતપરની અંદરથી નેવલ કરીને જે છોકરો છે, કોઈ પક્ષ વગરનો, લેબલ વગરનો છોકરો છે, એ એક ખેડૂતના આગેવાન તરીકે એક ગામમાંથી એને પ્રસ્થાપિત કરો. એક કોંઢમાંથી લ્યો, એક રાસનપુરમાંથી લ્યો, એક હળવદમાંથી લ્યો, એક ફલાણા ગામમાંથી, જે કઈ પણ પીડિત થાંભલા જે કઈ પણ ગામની અંદરથી આવે છે, બેની ગામની અંદરથી એક હોશિયાર ખેડૂતનો દીકરો તો હોય કે ન હોય કે જે કોઈ પાર્ટી સાથે નથી જોડાયેલો. મેં પાલભાઈને એ કીધું હતું, આ લોકોની બનાવવા આને કાનૂની સાથ સહકાર સહયોગની સલાહની જે જરૂરિયાત પડે ને એ પાર્ટીના આગેવાનના નાતે આપણે બધા આપો. બાકી જયારે સરકાર સામેની વાત હોય, જયારે આંદોલન કરવાની વાત હોય, જયારે માગણી કરવા માટેની વાત હોય ને, ત્યારે આ સમિતિને તમે મોકલો. બાકી આજે તમે અથવા હું આની મીટિંગ કરશું ને તો ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય પાર્ટીના આપણે હાથા બની જશું. આ શબ્દ બેન મારા આજથી 3 મહિના પહેલા હતા. તેમ છતાં પણ મારી પેલી મુરાદ હોય તો આ સલાહ સૂચન દિવસ હું કરું. એટલે બેન આવનારા સમયની અંદર એવું થવું જોઈએ, જે કઈ પણ પીડિત ખેડૂતો છે એમની અંદરથી ખેડૂતોના આગેવાનો બની, કોઈ પણ પક્ષનો નહીં, ખેડૂતના દીકરાના નાતે એમને આગળ વધવું જોઈએ. એમની 15, 20, 25 જણાની કમિટીની રચના થવી જોઈએ અને આ કમિટી બન્યા પછી કમિટીને એક ખેડૂત કમિટી કે જે કઈ પણ એમનું નામ હોય નામ આપવું જોઈએ. અને પછી આ કમિટીને સપોર્ટ કરવા માટે થઈને કદાચ ભાજપ હોય તો પણ ભલે, કોંગ્રેસ હોય તો પણ ભલે, આમ આદમી પાર્ટી હોય તો પણ ભલે, એના જે કોઈ પણ નેતા હોય કે જેને ખેડૂતોના દીકરા તરીકે જે પેટની અંદર પીડા હોય ને, તો આ કમિટીને સાથ સહકાર બેન સહયોગ આપવો જોઈએ. બાકી તો કાલ સવારે કદાચ ખેડૂતના દીકરાના નાતે હું કરવા માટે જઈશ તો મારું આંદોલન જે છે બીજો પક્ષ છે એ રાષ્ટ્રીય આંદોલનને ખપાવી દેવાના પ્રયાસો કરશે. કોંગ્રેસ કરશે તો એને ખપાવી દેવાના પ્રયાસો કરશે. આ બેન અમને આજથી 4 મહિના પહેલા ખબર હતી. તેમ છતાં પણ એ 9 મહિના એમની વાત ચાલુ રાખી. એમની જે કિસાન સંઘર્ષ સમિતિની રચના થઈ એની અંદર તમે જોવો બેન, કોંગ્રેસના નેતા સિવાય કોઈને એની અંદર રાખ્યો નહીં. શું કામ? પેટમાં પાપ નહોતું તો રાખવો હતો ને કોઈ ખેડૂત આગેવાનને. શું કામ ન રાખ્યું? પેટમાં પાપ નહોતું તો અમે પણ અમારા વિસ્તારની અંદર મતતા હતા, અમને રાખવા હતા ને. અમારા માટે પાલભાઈ સન્માનીય હતા. પાલભાઈ જે ઓર્ડર કરે તે અમે સ્વીકારવા તૈયાર હતા. પણ જે પેટ પીડાનો હોય, ખેડૂત
અને ગેરમાર્ગે દોરવાની સૂચના હોય એ અમે કોઈ કાળે ચલાવી લેવા માટે બેન તૈયાર તેથી નહોતા, આજે નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય. કદાચ મારી પાર્ટીની સરકાર હોય, આમ આદમી પાર્ટીની સરકાર હોય અને એની અંદર કદાચ ખેડૂતને અન્યાય થતો હોય તો ખેડૂતના દીકરા તરીકે મારી ફરજનો ભાગ બને છે કે એની સામે મોરે મોરો લડી લેવાનું હોય બેન, ત્યારે સાચા ખેડૂતના નેતા કહેવાય. બરાબર. બાકી જી તો પંકજભાઈ, હું આજે ખેડૂતના ખંભે રોટલા શીખી લઉં બરાબર અને નીકળી જાઉં, આ કોઈ એક ખેડૂતના દીકરાની વાત ન કહેવાય. અમે ગાંધીનગર જવાની વાત કરીને આવ્યા હતા પાલભાઈ, ત્યારે સભાની અંદર અમને અડધું જ કરી ત્યાંથી બારે મોકલા એમના મળતિયાઓ દ્વારા વિભસ જે આક્ષેપો કરવામાં આવ્યા ને બેન, ત્યારબાદ અમે ખેડૂતના દીકરા હતા ધારે જ ને તો અહીંયા મોરે મોરો અહીંયા સભામાં દઈ દે અમને, કારણ કે એના તો 5 તો 15 ગલુડિયા જ હતા બેન, અમે 200 ખેડૂત હતા. ધાર્યું હોત ને તો અહીંયા બઠેખાન કરી નાખે તેને, પણ અમે એ કરવા નહોતા આવ્યા. અમારી એટલા માટે નહોતું કરવું, અમારા વિખાવા નહોતું દેવું. એટલે ખેડૂતના દીકરાના નાતે શાંતિપૂર્ણ રીતના અમે બહાર નીકળી ગયા અને પછી અમે નક્કી કર્યું કે આપણે ગાંધીનગર જવા આવ્યા, આપણે ગાંધીનગર જવું. એના માટે થઈ જે ખેડૂત બહાર ઉભા હતા એમના કાફલા સાથે અમે ગાંધીનગર તરફ રવાના થઈ ગયા. ગાંધીનગર તરફ રવાના થયા એટલે પોલીસ તંત્ર મોટી સંખ્યાની અંદર વૈષ્ણવદેવી સર્કલ થી આગળ ગાંધીનગર તરફ અમે જ્યાં જતા હતા ત્યાં મારી ગાડી રોકી દેવામાં આવી. ત્યાં બીજી જે આગેવાનો હતા પારગામના, જે મહેસાણા બાજુના હતા, જે અંકલેશ્વર બાજુના હતા, જે અલગ અલગ વિસ્તારના જે આગેવાનો હતા એ મારી ગાડીની અંદર પણ બેઠેલા હતા અને મારી પાછળની જે ગાડી હતી એની અંદર પણ બેઠેલા હતા. અમારી જે 2 ગાડી છે એને રોકી દેવામાં આવી એટલે એની પાછળની અમારી જેટલી પણ ગાડી હતી એ બધાને ત્યાં ઉભા રાખી દીધેલા અને ત્યાંથી અમને પોલીસ તંત્ર બળ પ્રયોગ કરી અને અમને ડિટેન કર્યા અને પાછળની ગાડી વાળાના મોરલ તોડીને એવું કહેવામાં આવ્યું કે જે આગળમાં જે બધા બેઠા હતા પંકજભાઈ ને બધાને ઉપાડી લીધા છે, હવે તમે તમારી રીતના તમારા ઘરે જતા રહ્યો. જો ગાંધીનગર જવા બાજુની જો વાત કરશો તો તમને પણ આ રીતના જેલ ભેગા કરવામાં આવશે. આવી રીતની મૌખિક રીતના મેં સાંભળ્યું ત્યાં સુધી ખેડૂતોને ચીમકી દેવામાં આવી, જેથી કરીને બીજા જે ખેડૂતો હતા એ વિખાઈ ગયા અને બાકીના જે ખેડૂતો તાકાતવાળા જે હતા એ જે જગ્યાએ પોલીસ સ્ટેશન એમને લઈ જવામાં આવ્યા ને પોતાની ગાડી લઈને પાછળ પણ બેન આવેલા હતા. એટલે વાત ગાંધીનગર જવાની હતી તો આપણે ગાંધીનગર જ જવાનું હતું, વિખવાની કઈ વાત જ નહોતી બેન. જી પંકજભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. જે પ્રમાણે આખી વાત કરવામાં આવી, ઘટનાક્રમ એમને સમજાવ્યો, પરંતુ સવાલ એ હતો કે જો ગાંધીનગર ખરેખર ખેડૂતો ઉશ્કેરણીજનક નિવેદનો બાદ જાત તો પછી તેનું પરિણામ કોણ ભોગવે? એ ખેડૂતોને જ ભોગવવું પડે. જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી હોતું. હળદરની ઘટના હોય કે ગાંધીનગરની હોય કે અન્ય શહેરોની કેમ ન હોય, આપણે ભૂતકાળના દાખલાઓ જોયા છે કે જ્યારે પણ આવી ઘટના થતી હોય છે, ઘર્ષણ થતું હોય છે તો આગેવાની લેતા નેતાઓ છે એ પાછળના દરવાજેથી નીકળી જતા હોય છે અને જે ખેડૂતો છે, જે બાપડો છે તેને માર ખાવાનો વારો આવતો હોય છે. હળદરની ઘટનામાં આપણે જોયું જ છે કે ખેડૂતો પર કેસ હજુ પણ ચાલી રહ્યા છે અને આ ઘટનામાં એક અમુક ઘટનાક્રમ રહી ગયા અને પોલીસ એ કહેવાય છે કે અટકાવી દીધા અને કોંગ્રેસે ત્યાં સભા યોજી દીધી એટલે ખેડૂતો નિરાશ થઈને નિષ્ક્રિય થઈને ઘરે જતા રહ્યા. પણ સવાલ એ છે કે આ બધું ઘટનાક્રમ ઘટ્યા પછી આટલી મહેનત કરી, પેટ્રોલ બાળી, ડીઝલ બાળી અને ખેડૂતો ટ્રેક્ટર લઈને ત્યાં સુધી પહોંચ્યા પણ તેમની સમસ્યાનું સમાધાન કેમ ન આવ્યું? રાજકીય રંગ આંદોલનને મળી ગયો અને ત્યારબાદથી ખેડૂતો છે નિરાશ થઈ ફરી પોતાના ઘરે જતા રહ્યા છે. તેમના બાળકો તેને સવાલ પૂછશે કે અથવા આખો ઘટનાક્રમ જોશે તો તેને પણ એમ થશે કે ખેડૂત તરીકે અવાજ ઉઠાવવો નકામો છે. તમે તમારા હક માટે જો રસ્તે જાઓ છો તો તમારે પરિણામ આવું જ ભોગવવું પડશે. એટલે ખેડૂતોને પણ વિનંતી છે કે જો તમારા હક માટેની લડાઈ તમારે લડવી છે તો તમારા પગ પર ઊભીને લડો, કારણ કે તમે અન્ય વ્યક્તિ પાસે અપેક્ષા રાખીશો તો તેનું પરિણામ આવું જ આવવાનું છે. ખેડૂતોની લડાઈને લઈને, ખેડૂતોના પ્રશ્નોને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.